રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। અમદાવાદ સહિતના મહાનગરમાં તાપમાન વધ્યું છે। રાજકોટ સિવાયના મહાનગરમાં 15 થી 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કચ્છનું નલિયા 9 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું છે। આગામી સમયમાં પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી આયુષી, હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ, ક્યાં કેટલું તાપમાન અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી ઠંડીને લઈને? બિલકુલ ધરતી જે રીતે ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર હિમવર્ષા થઈ રહી છે અને તેનાથી જે ઉત્તરથી જે પવનો ફૂંકાઈને ગુજરાત તરફ આવી રહ્યા છે તેના કારણે જે તાપમાનનો પારો ગગડી રહ્યો છે। જે રીતે ગઈકાલે જે સૌથી લોએસ્ટ તાપમાન એટલે કે સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડવાની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ જે ધુમ્મસ હોવાના કારણે જે વ્હીકલ્સ જે વાહન ચાલકો ચલાવે છે તે પોતાની હેડલાઇટ્સ ઓન રાખી રહ્યા છે તેવા પ્રકારની પરિસ્થિતિ છે। જો અમદાવાદમાં તાપમાનની વાત કરવામાં આવે તો તાપમાનનો પારો 16.1 ડિગ્રીએ પહોંચ્યો છે અને આવનારા સમયમાં હજુ પણ તાપમાન 1 થી 2 ડિગ્રી સુધી ઘટી શકે છે। રાજ્યના 21 જેટલા જિલ્લાઓ એવા છે કે જે તાપમાન 17 ડિગ્રીથી ઓછું નોંધાયું છે। એટલે કે મોટાભાગના જિલ્લાઓ એવા છે કે જે તાપમાનનો પારો ક્યાંક 14 ડિગ્રી તો ક્યાંક 15 ડિગ્રી જેવો નોંધાયેલો જોવા મળી રહ્યો છે। સુરતમાં 16.2 ડિગ્રી નોંધાયો છે, કંડલામાં 11.7 ડિગ્રી, અમરેલીમાં 9.2 ડિગ્રી, દ્વારકામાં 15 ડિગ્રી, પોરબંદરમાં 14.4 ડિગ્રી, રાજકોટમાં 11.2 ડિગ્રી, વેરાવળની અંદર 16.7 ડિગ્રી અને મહુવામાં 13.6 ડિગ્રી એમ મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાનનો પારો 13, 14, 15 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે। એટલે કે આ જે ઉત્તર તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે, આ પવનોના કારણે આ જ પ્રકારે ઠંડીનો આ દોર છે તે યથાવત રહેશે। જો કે 2 થી 3 દિવસ બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત એક જે પશ્ચિમી વિક્ષેપ છે તે સર્જાવાનો છે અને આ પશ્ચિમી વિક્ષેપના કારણે જે ફરી એક વખત ક્યાંક વાતાવરણમાં પલટો પણ આવી શકે છે, તાપમાન ઉચકાઈ શકે છે અને જ્યારે આ આખી સિસ્ટમની અસર ઓછી થઈ જશે ત્યારબાદ ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે। એટલે કે અત્યારે હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે તેમાં તાપમાનનો પારો 2 થી 3 દિવસ સુધી આ જ પ્રકારે ઘટેલો જોવા મળશે। જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં તાપમાનમાં વધારો નોંધાયો છે, ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ આગામી સમયમાં ઠંડીમાં વધારો થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે।